જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. સિદ્ધાર્થ બ્લોગરમાં આપનું સ્વાગત છે. તો વાગ્યા છે 11:30. આજે મોડો ઉઠ્યો હતો એટલા માટે આજે બ્લોગ મોડો ચાલુ કર્યો. તો આપણે જવાનું છે મહેસાણા 1 વાગે એટલા માટે. તો ચલો આગળ શું બતાવું છું એ તો આગળ બતાવી રહીશ. ઓકે મિત્રો, હું મહેસાણા આવી ગયો છું. તો આપણે અંદર જઈશું હવે. જય માતાજી મિત્રો, હું મહેસાણાથી આવી ગયો છું સુરેશભાઈના ત્યાં. જોઈ લો, આપણે કાલ જે કોઠી આ દુકાનો મળી જશે. સંતોષ દાબેલી ત્યાં જેને લેવી હોય તો આવી જાઉં. જોઈ લો મિત્રો, હરિભાની ચા અહીંયા મળી જશે. સંતોષ દાબેલી. ઓકે, જય માતાજી. જેને પણ લેવી હોય એ અહીંયા કોન્ટેક્ટ કરશો. સુરેશભાઈના ત્યાં આપેલી છે આપણે માલ. હવે આપણે જઈશું ઘરે. ઘરે શું શું કામ કરવાના છીએ તો આગળ લોકમાં બતાવતું રહે. તો હા, ડાયરી મંગાવી દઉં. ડાયરી ને ઓકે, મળી. જય માતાજી મિત્રો. તો જો હવે હું દુકાનેથી ઘરે આવી ગયો છું. જે આપી છે ચાની વેચવા આપી છે તેમને દુકાને તે ઘરે આવી ગયો છું અને મોટું તે ફ્રેશ થઈ ગયો. તો હવે જો બીજું આ પોસ્ટર છે વડીલોની ચા અને હરિભાનું છે પોસ્ટર, તે આ ઘરે ચોંટાડવાનું છે ચાને. અને એક પોસ્ટર દુકાને ચોંટાડેલું છે. એ દુકાન મારી નથી પણ એ દુકાનમાં વેચવા માટે જ આપેલી છે હોલસેલમાં. એન્ડ એ તો હરિભાની ચા જેને પણ લેવી હોય એ કમળા ચોકડી એડ્રેસ છે. કઈ એડ્રેસ? કમળા ચોકડી સરસ્વતી બુક સ્ટોરની બાજુમાં સંતોષ દાબેલી કરીને દુકાન છે તેમાં જ છે. સ્ટોક મળી રહેશે આપણે. તેમાં 150નું પેકેટ આવે છે, 500નું આવે છે અને 1 કિલોનું આવે. 150ના છે 110 રૂપિયા, 500 ગ્રામના છે 220 રૂપિયા અને કિલોના પેકેટ છે 440 રૂપિયા. તો જેને પણ લેવી હોય એ તેઓ આવી શકે છે. ઓકે, અને ઓફલાઈન મળી જશે અને ઓનલાઈન પણ. ઓનલાઈન એસબી શોપિંગ એપમાંથી પણ મળી જશે. તો દરેકમાં ચાહક મિત્રોની નમ્ર વિનંતી કે જેને પણ આવો આવી શકે છે. તો હવે આપણે જમવાનું બાકી છે. તો આપણે ચલો જમીન પછી આગળ મળીએ. જમવાનું જે બાકી છે. ઓકે, તો ચલો આગળ મળીએ.